સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદ બાદના પડકારોની અને શરૂઆત કરીશું ખેતરોની ખેદાન મેદાન સ્થિતિથી। ખેડૂતો માંગી રહ્યા છે સરકારથી સહાય। વરસાદ હાલ નથી, પરંતુ વરસાદ બાદની જે તબાહી સામે આવી છે તે ખરેખર ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે। એક તો વરસાદ ન આવવો તે પડકાર, જો આવી જાય તો વધુ પ્રમાણમાં વરસે તો એ મોટો પડકાર, અને ત્યારબાદનો સૌથી મોટો પડકાર એટલે કે સહાયનો પડકાર। કારણ કે નુકસાન એટલું બધું જાય છે અને નુકસાન બાદ તમામ ખેડૂતોની એક જ માંગ હોય છે। આપ જુઓ, જે જગ્યાએ નુકસાન થયા છે તે આપને વિસ્તારથી સમજાવીએ। મગફળી નીચેથી કાળી પડી ગઈ, એનું કારણ એ કે જે પ્રકારે ખેતરો ધોવાયા છે, વધુ પ્રમાણમાં વરસાદ મળતા તમામ પાકને નુકસાન છે, અને તેના જ ભાગરૂપે આપ જોશો કે કપાસનો પાક છે તે સંપૂર્ણપણે સુકાઈ ગયો હોય તેવા અહેવાલ અલગ અલગ જિલ્લાઓના સામે આવી રહ્યા છે। અનેક જગ્યાએ એવું થયું છે કે કાં તો વરસાદ એટલો છે, કાં તો જે પ્રકારે પાણી છોડવામાં આવ્યા તેનાથી ખેતરો તહેસ નહેસ થઈ ગયા, અને એટલે જ ડાંગર વધુ પાણીથી સડી ગયો। આપ જોશો તો સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે પાણી ન હોવાના કારણે ખેતીને નુકસાન થાય, અને અહીં આપણે જોઈ રહ્યા છે કે વધુ પડતા પાણીને કારણે સતત નુકસાન થઈ રહ્યું છે। મગફળીને જોયું, ડાંગરને જોયું, કપાસને જોયું, અલગ અલગ પાકમાં નુકસાન જ નુકસાન છે। કપાસનો પાક ખલાસ થઈ ગયો, અને એટલા માટે આપ જુઓ, ખેડૂતો મહેનત કરતા હોય છે, તનતોડ મહેનતથી ખેતી કરતા હોય છે, અને જ્યારે આ પ્રકારે ચોમાસાની સિઝન આવે ત્યારે એ મહેનત પર પાણી ફરી જતું હોય છે, અને એટલા માટે માત્ર સહાય જે છે અથવા તો અપેક્ષા જે છે તે સરકાર પાસે રહેતી હોય છે। આપ જુઓ, મકાઈ સતત એ પાક અમે આપને બતાવી રહ્યા છે, જેથી કરીને આપ વધારે સારી રીતે, ભલે આપ ખેતી ન કરતા હોય, પરંતુ જ્યારે જગતનો તાત આટલી મહેનત કરે છે અને આપણા તમામના ઘર સુધી આ પાક પહોંચે છે તો આપણે જાણવું જરૂરી છે કે કેટલી મુશ્કેલી હોય છે, અને એટલા માટે દર વર્ષે ચિંતાજનક છે, પરંતુ ખેતી કરતો વર્ગ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે। એની સ્થિતિ પણ આ કારણ કે કુદરતી આફત મોટી આવતી હોય છે। એ સિવાય એરંડા, તુવેર, સોયાબીન, આમાં પણ ભારે નુકસાન છે। એટલે એક પણ પાક એવો નથી કે જે બરાબર લેવાયો હોય, તમામ પાકમાં નુકસાન છે, અને એટલા માટે ગુજરાતના તમામ ખેડૂતો સરકાર પાસે અપેક્ષાની નજરે જોઈ રહ્યા છે। જેટલા પણ આપ જુઓ, મરચીમાં પણ એક પણ પાન નહીં। એનું કારણ માત્ર ને માત્ર એટલું કે એક પણ જિલ્લો એવો નથી, અમે સતત સુપર પ્રાઇમ ટાઈમમાં આપને બતાવીએ છીએ કે વરસાદ કેટલા ટકા વરસ્યો, જ્યારે 122%થી વધારે વરસાદ સરેરાશ વરસ્યો હોય, ને એમાં પણ અમુક જિલ્લાઓમાં તો 150-200% જેટલો વરસાદ વરસ્યો હોય, ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં જે ખેતી થાય છે તેમાં શાકભાજી પણ સાફ થઈ જાય તે પૂરેપૂરી સંભાવનાઓ હોય છે। એ જ પ્રકારે તમામ જગ્યાએ આપ જોશો તો ખેડૂતો પરેશાન છે, અત્ર તત્ર સર્વત્ર તબાહી છે। એ સિવાય અહીં જુઓ, આની અસર ક્યાં થાય? ઘાસચારો સડી ગયો, સીધી અસર જ્યારે પશુપાલનમાં થતી હોય ત્યારે તેની વ્યાપક અસર મોંઘવારીમાં પણ જોવા મળે। જ્યારે પશુપાલનમાં અસર થાય ત્યારે સ્વાભાવિક છે કે દૂધ અને દૂધની આઇટમોના ભાવ પણ વધતા હોય છે। આપણે સ્વાભાવિક એવું કહેતા હોઈએ છીએ કે દૂધમાં 1 રૂપિયો વધ્યો, દૂધમાં 2 રૂપિયા વધ્યા, તેની સીધી અસર પશુપાલન પર, અને પશુપાલનને સૌથી વધુ અસર કરતી ઘાસચારો, અને એ સિવાય ચોમાસાની સિઝન।